तोरा मंदिर पर कैसा मंदिर पर कैसा भले बुरे सारे कर्मों को देखे तोरा मंदिर पर कैसा तोरा मंदिर पर कैसा तन की दौलत धरती छाया मन का रज तन की दौलत धरती छाया मन का रज तन के कारण मन को अपने मत मन 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 जन्म भाया तोरा मंदिर कैला तोरा मंदिर कैला श्री राम जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय श्री राम जय राम जय श्री राम जय राम जय श्री राम जय राम जय 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 जय राम बोल
સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્તદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરુરે સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ. વંશે ભૂષિત કરાન નવનીરદાભા નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચ વ્યાસો તતો જયમુદિ.
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे कृतासुसं श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्णयेव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यनित्य भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविंद नामो धर्माघवे भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचूर्ण्येन यशो विसारी कुमारिता नंदित घोष नारी मम प्रभु श्री गिरिराज मम प्रभु श्री गिरिराज बोलिए श्री बालकृष्ण लाल की। एक बार प्रेम से बोलिए भागवत भगवान की। बोलिए श्री द्वारिकाधीश की। बोलिए सद्गुरु देव की। बोलो जलाराम बापा की। ओम नमः पार्वती पतये हर हर महादेव। हर आओ ભગવત કથાનો આરંભ કરીએ એ પહેલા 2 મિનિટ
ભાવ અને પ્રેમ સાથે હરિનામ સંકીર્તન કરીએ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, 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 ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ,
कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद 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 कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोपाल राधा कृष्ण गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 कृष्ण गोविंद 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 कृष्ण गोविंद बोलिए बाल कृष्ण लाल દ્વારિકાની અંદર વેદ વિધિ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજી સાથે લગ્ન કર્યા છે. પરમ આનંદ થયો છે. કૃષ્ણ એ નારાયણ છે તો રૂકમણી એ માતા મહાલક્ષ્મી છે. જય જયકાર થયો, અતિ આનંદ ઉત્સવો થયા છે. આપણે પણ ગઈકાલે અહીંયા રૂકમણી વિવાહનો પ્રત્યક્ષ આનંદ માણ્યો. અને ભગવાનના લગ્ન પ્રસંગે ભેટ ચાંદલો પણ લગભગ 25,000 જેવી ભેટ આપ સૌ તરફથી અર્પણ થઈ. જે શ્રીજી ગૌશાળાની અંદર ગાયોની સેવામાં વપરાશે. સમય જતા ભગવાન કૃષ્ણ અને રૂકમણીનું મંગલ દાંપત્ય ચાલે છે. ભગવાનના મંગલ દાંપત્યની અંદર સમય જતા એક પુત્રનો જન્મ થયો છે, એક દીકરાનો જન્મ થયો છે, જેનું નામ છે પ્રદ્યુમ્ન લાલજી મહારાજ.
આ પ્રદ્યુમ્ન એ કોણ છે? એ કામદેવનો અવતાર છે. ભાગવતમાં લખ્યું છે, કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુનામ દેહોપપત્તયે ભૂયસ્ત મેવ પ્રત્યપદ્યત સ એવ જાતો વૈદર્ભ્યામ કૃષ્ણ તેજ સમુદ્ભવ પ્રદ્યુમ્ન ઇતિ વિખ્યાતો સર્વતો નવમઃ પિતુઃ. કામદેવ ભગવાન કૃષ્ણ અને રૂકમણીને ત્યાં પુત્ર બનીને આવ્યો છે. ભગવાન શિવજીના વરદાનને કારણે આ ઘટના ઘટી છે. પ્રસિદ્ધ કથા છે, કામદેવે શિવજીની સમાધિ તોડી અને વ્યવસ્થા પણ એવી હતી, શિવજીની સમાધિ તૂટે તો શંકર ભગવાન સતી ભવાની સાથે લગ્ન કરે, પાર્વતી સાથે લગ્ન કરે. ઈચ્છાઓ દેવતાઓની હતી. કામદેવની વિનંતી કરી, કામદેવે શંકર ભગવાનની સમાધિ તોડી, પણ સામે પરિણામ પણ ભોગવવું પડ્યું. સમાધિ તોડી તો શિવજીના લલાટમાંથી એક આંખ ઉત્પન્ન થઈને એમાંથી અગ્નિ નીકળ્યો અને કામદેવ બળીને રાખ થયો. કામદેવની પત્ની રતિ દેવીએ આવીને રુદન કર્યું છે, મહારાજ મારા પતિ, મારો પતિ બળીને રાખ થયો. ભગવાને કહ્યું, પણ મારી સમાધિનો ભંગ કરે તો શું થાય? હું અહીંયા એકાંતમાં ભજન કરું છું અને મારી સમાધિમાં આવીને ભંગ કરે તો પરિણામ તો નિશ્ચિત છે. ત્યારે રતિદેવીએ કહ્યું, મહારાજ સાંભળજો, મારા પતિએ તમારી સમાધિ તોડી, એની પાછળ એની ઈચ્છા નહોતી. એની પાછળ દેવતાઓએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી, અને એ પ્રાર્થના કરી એટલે એનું કામ કરવા માટે મારા પતિદેવે તમારી સમાધિ તોડી. શું કામ હતું? ત્યારે બ્રહ્માદિક દેવતાઓ આવ્યા. બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ, કામદેવનો વાંક નથી, તમારે જોવું હોય તો આમ અમારો વાંક છે, અમે એને ભલામણ કરી. મહારાજ, એ તો કામદેવ તો નિમિત્ત બન્યા છે. અમારી ઈચ્છા છે તમે પાર્વતીજી સાથે લગ્ન કરો, અને પાર્વતીજી સાથે લગ્ન ત્યારે કરો જ્યારે તમારી સમાધિ ઉતરે ત્યારે. હવે મારા તમારી સમાધિ તો ક્યારે ઉતરે? યુગો વયા જાય તોય ખબર ન પડે. એટલે મહારાજ અમે આ કહ્યું. હકીકતમાં કામદેવનો કોઈ નિજી સ્વાર્થ નથી, માત્ર બીજાનું કલ્યાણ, માત્ર જગતનું કલ્યાણ. આ જગતમાં બીજાના હિત માટે કરવામાં આવેલું કામ એને પરમાર્થ કહેવાય છે. બીજાના હિત માટે તમે કરો એ પરમાર્થ છે. પોતાના માટે તો સૌ કરે, પોતા માટે કરે એને સ્વાર્થ કહેવાય. પણ બીજાના હિત માટે જે કરે છે એ પરમાર્થ છે. આ દુનિયામાં પરમાર્થ જેવું કોઈ પુણ્ય નથી. બીજાનું હિત કરવું એના જેવું કોઈ પુણ્ય નથી, અને બીજાનું ખરાબ કરવું એના જેવું કોઈ પાપ નથી. એક વિદ્વાને કહ્યું ને કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણનો સાર છે બીજાનું ભલું કરવું એ પુણ્ય છે, ને બીજાનું ખરાબ કરવું એ પાપ છે.
સીધો ને સાદો હિસાબ પાપ અને પુણ્યનો. રામાયણમાં પણ લખ્યું છે કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ અને પર પીડા સમ નહીં અધમાય. આ દુનિયામાં બીજાનું હિત કરવા જેવો કોઈ ધર્મ નથી, કોઈ પુણ્ય નથી. રામાયણમાં પણ ઈ જ ચોપાય. આગળ લખ્યું પરહિત બસ જિનકે મન માહી તિન કહું જગ દુર્લભ કછું નાય. જેના મનમાં બીજાનું હિત વસેલું છે એના માટે દુનિયામાં કઈ દુર્લભ જ નથી. એનું પ્રમાણ જોવું હોય તો સંતો બધું ત્યાગ કરીને જગત કલ્યાણ માટે નીકળ્યા છે. એક લંગોટી પહેરી છે, બીજા માટે બીજાનું સારું કરવા નીકળ્યા છે, તો એની પાસે અઢળક હોય. માણસ ગમે એટલી મહેનત કરે તેની પાસે માન છેડા ભેગા થાય અને આ આખી દુનિયાને જમાડે, આ આખા જગતનું કલ્યાણ કરે તોય કોઈ દી ખૂટે નહીં. પરહિત બસ જિનકે મન માહી. આ જગતમાં બીજાનું હિત જેના મનમાં વસેલું છે એને માટે જગતમાં કાંઈ દુર્લભ નથી, બધું સુલભ છે. નરસિંહ મહેતાએ પણ એને જે પદ રચ્યું એમાં લખ્યું છે, પ્રસિદ્ધ પદ છે, વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આની મજા ક્યાં છે? આ કીર્તનની મજા એના બીજા ચરણમાં છે, સાંભળજો હવે આગળ. આ પેલું ચરણ તો બધાને ખબર છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પડાઈ જાણે, પણ બીજું ચરણ આવડે છે બધાને, પણ સમજવાનું ઈ છે, પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે ભીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. ઘણી વાર માણસ બીજાનું ભલું કરે ને, બીજાનું હારું કરે ને, એનો મનમાં અહંકાર લઈને ગામ આખામાં ફરે, આ બધું અમે કરીએ, આ સેવા આપણે કરીએ. બીજાનું ભલું કરવાનો અહંકાર જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી એનો કોઈ લાભ નથી. ઘણા બીજાનું હારું તો કરે પણ પાછું ગામ આખામાં કે ખરું કા જોયું આપણે કઈ આમ આપણા સિવાય આ બધું આપણું મેં કર્યું. નરસિંહ મહેતાની કેટલી ઝીણવટ છે, કેટલી નાની વાત છે. ઘણી વાર માણસ પરમાર્થ કરે પણ પાછું ગાતાય ફરે, આ બધું આપણે કરીએ છીએ. એક ગરીબ માણસની કરિયાણાની દુકાન હતી, ત્યાં આગળ એને છાપરું દુકાન તો નહીં પણ છાપરું હતું, એમાં એ કરિયાણાની દુકાન ચલાવે.
એમાં એકવાર ઓલો જે થાંભલો વચ્ચે રહીની ઉપર છાપરું થાંભલો, એમાં એક થાંભલો ઈ એકવાર પડી ગયો. તો ત્યાં એક ભાઈ હતા, એને કહ્યું છાપરું પડી ગયું, હવે તમારી દુકાન કેમ આવે? કે મને ચિંતા છે. તો એ ભાઈએ કહ્યું મારી પાસે થાંભલો છે આવડો, જોઈ લ્યો થાય છે કે નહીં. તે લઈ આવ્યો. થોડોક લાંબો થતો કાપીને સેટ કરીને ગોઠવી દીધું, છાપરું સરસ ગોઠવાઈ ગયું. ઓલો વેપારી રાજી રાજી થઈ ગયો કે વાહ 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 વાહ, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. તો ઓલો થાંભલા વાળો ખુશ થઈ ગયો. તમને કે શું આપવાનું? તો કે કાંઈ જોતું નથી, બસ કાયમ મારા વખાણ કરજો. પછી રોજ ઈ દુકાને 5-15 જણા લઈને આવે, સવારે આવે, સાંજે આવે. બધાને કે જોયું આ છાપરું જોયું? હા, એ કે એમાં થાંભલો એ કે આપણો છે. પૂછો એ કે આ વેપારીને પૂછો આ થાંભલો કેનો સેટ? અરે એ કે તો તમારો. તો ભલે, જોયું આ થાંભલો આપણો. અને શેઠ એટલું રાખે કે વાત જવા દો, શેઠ 5 કિલો ખાંડ આપી દેજો, 1.5-2 કિલો ચાય દે દેજો, પૈસા જ કઈ લે નહીં. આવું 15 દી હલાવ્યું. 16મે દિવસે ઓલો થાંભલો કાઢીને દઈ ગયો કે હાલે તારો થાંભલો. એલા તું તો દુકાન આખી લૂંટી ગયો, તારો થાંભલો જેટલાનો આવે એના કરતા તો 100 ગણું તો લઈ ગયો. બહુ સમજજો, દુર્જન માણસનો ઉપકાર ન લેવો. સજ્જન માણસની થપ્પડ પડે ને તોય હારી, સંતની થપ્પડ પડે ને તોય હારી, પણ દુર્જન માણસનો ઉપકાર ન લેવો, એનું પાણી ન પીવું. દુર્જન માણસનો ઉપકાર ન લેવો, દુષ્ટ છે. એ બદલો એ રીતે લેશે કે તમે એને પહોંચી નહીં શકો. ઘણા વ્યાજે રૂપિયા વાળા આપવા વાળા નથી, ગામમાં ફરે જ છે. જોઈ છે 10,000, 20,000, 50,000, લાખ, 1.5 લાખ આલ્યો. એકવાર લીધા એટલે ગયું. લઈ તો જુઓ. આ છે ને વ્યાજંકવાદી. એક વાર તમે એની પાસેથી 20-25,000 રૂપિયા લઈ લીધા, પૂરું. દુર્જન માણસનો ઉપકાર ન લેવાય. ગમે એટલો હારો હોય ને તોય દુર્જન માણસ આગળ બેસવા ન જવાય. સજ્જન માણસ છેટો રહેતો હોય ને તોય ન્યા જવાય. લાંબે જવું પડે, દૂર જવું પડે, ત્યાં જવું. ઓલો હાવ પાડોશમાં રહેતો હોય ને તો ત્યાંથી નો શેરી બદલી નાખવી, ત્યાં નહીં જવાનું. સંગ સજ્જન માણસનો જ કરાય. આપણામાં કહેવત છે, જેવો સંગ એવો રંગ. તો દુનિયામાં પરમાર્થ જેવું કોઈ પુણ્ય નથી. શંકર ભગવાને કહ્યું કે ભાઈ આ કામદેવે જો પરમાર્થ કર્યો હોય અને કર્યો છે, તમે બધા કહો છો, તો હવે મને એના ઉપર કોઈ રોષ નથી. અને એને બીજા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, એટલે હવે હું એને રાજી થઈને વરદાન આપું છું. રતિદેવીને કામદેવની પત્નીને કહ્યું કે જા, તારો પતિ તને કૃષ્ણ અવતારમાં મળશે. એટલું જ નહીં, તારો પતિ ભગવાન કૃષ્ણનો દીકરો બનીને અવતાર લેશે. આ મારું વરદાન છે. દ્વારિકાનાથ અને રૂકમણીને જીત્યા દીકરો જન્મશે, પ્રદ્યુમ્ન ઈ તારો પતિ. આ મારું વરદાન. ભગવાનનો દીકરો બનવું કઈ સહેલું છે? શંકર ભગવાને વરદાન આપ્યું એટલે પ્રદ્યુમ્ન સ્વરૂપે કામદેવ પધાર્યા. કામદેવ જ્યારે દીકરો બની ના આવે ત્યારે એમાં શું કેવું પડે?
પણ કથા એવી આપી છે કે કામદેવ આ પ્રદ્યુમ્નનો જન્મ થયો 10 દિવસ થયા ને ત્યાં એક દૈત્ય એને ઉપાડી ગયું. ભગવાનના દીકરાને એક રાક્ષસ ઉપાડી ગયો. કથા સાંભળજો બરાબર. ઘણી કથા છે, ખાલી ઊંડી નથી. ઊંડી તો 4 મિનિટની છે. ઊંડી માને અનુક્રમ, ઊંડી માને એનો સાર. 12 સ્કંદમાં જે આવ્યું છે. જેટલી કથા 10મ સ્કંદ પૂર્વાર્ધની છે એનાથી વધારે ઉત્તરાર્ધની કથા છે. ભગવાનની અનેક લીલાઓ. 10 દિવસના થયા અને એક દૈત્ય કૃષ્ણના પુત્રને ઉઠાવી ગયો. એ દૈત્યનું નામ છે સંબરાસુર. સંબર નામનો રાક્ષસ. હકીકતમાં સંબરાસુર એક કામદેવનું જ રૂપ છે, અવતાર કામદેવનો છે. પણ જોજો ફર્ક, પ્રદ્યુમ્ન ઈ દેવ છે ને ઓલો દાનવ છે. અવતાર બે સરખા છે પણ બેના રૂપ અલગ છે. પ્રદ્યુમ્ન એ દેવ છે અને સંબરાસુર એ અસુર છે, એ રાક્ષસ છે, એ દાનવ છે. આ કેનાથી નક્કી થાય? દેવ દાનવ, દેવપણું કે દાનવપણું એ માણસના કર્મથી, એના સ્વભાવથી, એના કાર્યોથી નક્કી થતું હોય છે. જેનામાં દેવત્વ છે એ દેવ છે, જેનામાં રાક્ષસી વૃત્તિ છે એ રાક્ષસ છે. કઈ રાક્ષસ ને કઈ સિંગડા ન ઉગ્યા હોય, એ તો વળી ચિત્રમાં આમ બતાવે, પણ કે એને કઈ સિંગડા ન ઉગ્યા હોય. અને દેવતા હોય તો એને કઈ અહીં લેમ્પ ન હોય માથે, એને કઈ અહીંયા ઓલી LED લાઈટ ન હોય કે તેજ પડતું આવે. એ તો વૃત્તિ છે, જેની વૃત્તિ દેવી છે, સારી છે, સજન છે, બીજાનું ભલું ઈચ્છે, સપનામાં કોઈનું ખરાબ નહીં ઈચ્છે, એ દેવત્વ છે. અને જેની બુદ્ધિ એમાં ચાલતી હોય હવારથી હાંજ સુધી, કોને શીશામાં લઈ લઉં, કોને ઉતારી લઉં, કોને છેતરી લઉં, કોની પાસેથી હું લઈ લઉં. માણસના કર્મથી માણસની જગ્યા નક્કી થાય. સંબરાસુર અસુર છે. એને શાપ હતો કે કૃષ્ણ અને રૂકમણીના પુત્રના હાથે તારું મરણ થશે. એને વિચાર કર્યો કે ઈ મને મારે, ઈ પેલા હું એને મારી નાખ. 10 દિવસના થયા, પ્રદ્યુમ્ન લઈને વયો ગયો. માર્ગમાં સમુદ્ર આવ્યો, દરિયામાં ફેંકી દીધા. 10 વર્ષના દીકરાને, 10 દિવસના દીકરાને સમુદ્રમાં ફેંકી દીધો. પણ રામ રાખે ને કોણ ચાખે. સમુદ્રમાં એક મોટું માછલું આવ્યું, એ બાળકને ગળી ગયું. એ માછલું તરતું તરતું સંબરાસુરના રાજ્યમાં ગયું. એક માછીમારની ઝાડમાં આવ્યું. એ મોટું માછલું લઈ સંબરાસુરને ભેટમાં આપ્યું. એને જ પાછું આપ્યું. સંબરાસુરે કહ્યું કે આ બહુ સરસ છે, રસોડામાં મોકલાવો, રસોઈ બનાવો. માછલું ગયું રસોડામાં, એનું પેટ ચીરતા અંદરથી બાળક નીકળ્યો. બધાને નવાઈ લાગી, આ કોણ? એ રસોડાની અંદર રતિ દેવી, આ રસોડાના જે બધા સેવા કરનારા હોય ને, કામ કરનારા, એની અંદર એ માહેના એક થઈને રહેતા હતા. એને કહ્યું કે આ બાળક મને જોઈએ છે, કૃપા કરી આ બાળક આ માછલીના પેટમાંથી નીકળ્યો, એ તમે કોઈને કહેતા નહીં, આ બાળક તમે મને આપો. રસોડાની અંદર જે રહેનારા બીજા લોકો હતા, એને વિચાર કર્યો કે ભાઈ આ બેન બહુ સારી છે, આપણે શું કામ, આપણે તો માછલાથી મતલબ છે, છોકરો ભલે નહીં રાખે અને
રાજા આપણે રાક્ષસને કેવું નથી, આપણા દાનવરાજ છે એને કઈ કેવું નથી, બધાએ કીધું નહીં. એ બાળક રતિદેવીને આપ્યો. રતિદેવી એ બાળકને મોટો કરે છે અને 25 વર્ષે યુવાન થયા ત્યારે રતિદેવીએ કહ્યું કે મહારાજ, મેં તમને મોટા કર્યા છે મારા ખોડામાં રમાડીને, તમે 10 દિવસના હતા. મેં તમને મોટા કર્યા છે, પણ તમને સાંભળીને નવાઈ લાગશે, આશ્ચર્ય થશે, હું તમારી માં નથી. મેં તમને મોટા કર્યા છે પણ હું તમારી માં નથી. આ પહેલું આશ્ચર્ય. બીજું આશ્ચર્ય, હું પાલકમાં પણ નથી. જન્મ નથી દીધો તો હું ઈ માં નથી, તો ઓલી પાલકમાં હું ઈ નથી. હવે ત્રીજું આશ્ચર્ય, હું જનેતા નથી, પાલક માતા નથી. હવે ત્રીજી વાત ઈ છે કે હું તમારી પત્ની છું. અરે શું વાત કરો છો? પ્રદ્યુમ્ન કહે છે તમે માં થઈને આવું બોલો છો? તમારા ખોડામાં રમીને મોટો થયો. રતિદેવીએ કહ્યું મહારાજ, તમારી મારી આ પૂર્વ જન્મની કહાણી છે. તમે પૂર્વ જન્મના મારા પતિ છો. તમે કામદેવ છો, દ્વારિકાનાથ કૃષ્ણના દીકરા છો. આ વાતને પ્રદ્યુમ્ન કઈ રીતે માની? એટલે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા છે. નારદજીએ કહ્યું છે કે સાચી વાત છે, હે મહારાજ, તમે કૃષ્ણ રૂકમણીના પુત્ર છો. 56 કરોડ યાદવોના અધિપતિ ભગવાન દ્વારિકાનાથના તમે પાટવી કુંવર છો. તમે પૂર્વના કામદેવ છો. આ તમારા પૂર્વના પત્ની છે. ધન્ય છે રતિદેવીને કેટલા વર્ષો સુધી તમારી પ્રતીક્ષા કરી. આવી પ્રતીક્ષા કોઈ કરે? ઘરવાળાની આટલી બધી રાહ કોઈ જોવે? ના રે ના, કે હવે નથી આવે એમ તો જવા દો, ક્યાંક બીજે ગોઠવી લઈએ. એમાં હવે તો એવો જમાનો આવ્યો છે. પાશ્ચાત્ય કે આફ્રિકન કન્ટ્રીમાં તો ઈ જ સંસ્કૃતિ છે. એમાં એવું નહીં કે બે માણસ એક ધારા મળે. તમે દર વર્ષે જાઓ તો દર વર્ષે બીજા ઘરવાળા, બીજા પત્ની, બીજા, એને કઈ એવું જ નહીં. એટલે ધીરે ધીરે એ વાતાવરણ અહીંયા આવવા માંડ્યું છે. અહીંયા પણ તમે જુઓ એની અસર આવી ગઈ છે. આપણે ત્યાં તો એવી સંસ્કૃતિ છે, એવી પરંપરા છે કે એકવાર અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા, જીવનભર એના જીવનમાં બીજું પાત્ર ના આવે. પતિને માટે એની પત્ની સિવાય તમામ સ્ત્રીઓ એની માતા અને બહેન સમાન. પતિ, આ દેશની સ્ત્રીઓ માટે એના પતિ સિવાયના પુરુષો એના પિતા અને ભાઈ સમાન. એ સંસ્કૃતિ, એ કલ્ચર આપણા દેશનું છે. એટલે અમેરિકા, લંડન વાળા પૈણમાં અહીંયા આવે, એને એમ કે અહીંયા કોઈ સતી સાવિત્રી મળી જાય તો. હવે અહીંયા સતી સાવિત્રીનું ચલણ બહુ રહ્યું નથી. અહીંયા લગ્ન થાય ને તરત કહી દે જરાય મૂંઝાતી નહીં હો. આપણે કઈ મૂંઝાવાની જરૂર જ નહીં. જરા કે આડાવડા લાગે તરત ફોન કરી દેજે. અમે ફોન રોજના 5-7 વાર તો થાય જ. અત્યારે સિસ્ટમ જ છે, રોજના 5-6 ફોન નો થાય ત્યાં સુધી તો એટલી પંચાત. એ 5-7 ફોનમાં પાછું 5-7 વાર એમ કે જરાય મૂંઝાવાનું નથી આપણે. હવે ઓલી મૂંઝાતી નથી, તમે એને લોહી પી ગયા. ઓલી જરાય મૂંઝવણ નથી, તમે શું કામ એની એટલી પંચાત કરો છો? એને ઈ ઘરમાં સેટ તો થવા દો. માનસિકતા જ બદલાઈ ગઈ છે ત્યારે. એક જમાનામાં આવું હતું, સારા સદાચારી. હવે તો સમય આખો બદલાયો છે.
ધન્ય છે રતિ દેવીને પોતાના પતિની કેટલી પ્રતીક્ષા કરી. પછી તો પ્રદ્યુમ્ને સમ્રાસુર સાથે યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર સમ્રાસુરનો નાશ કરી પોતાના પત્નીને લઈ દ્વારિકા આવે છે. ભગવાનને એનો ખોવાયેલો દીકરો 25 વર્ષે મળ્યો. આમાં લખેલી બધી કથા છે. દ્વારિકાધીશને ખોવાયેલો દીકરો 25 વર્ષે મળ્યો, પણ આનંદ થયો. દીકરો મળ્યો નું વવે ભેગી એકદમ પ્રસન્ન થયા. જય જયકાર થયો. આગળ કથા આપી છે. હવે ધ્યાન દેજો, કથા બરાબર ધ્યાનથી સાંભળજો. આગળ ભગવાનના બીજા મૂળ અષ્ટપટરાણી છે. ભગવાનને 8 પટરાણી છે. 8 પટરાણી છે, જેમાં રૂકમણી, જામવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. 8 પટરાણીઓ છે ભગવાનના. પેલા રૂકમણી, બીજા જામવંતી. આ 8ની કથા છે. જામવંત સાથે યુદ્ધ કર્યું, એની દીકરી છે, નામ જામવંતી છે. ધરતીની પુત્રી સત્રાજીત નામનો યાદવ છે, એની દીકરી સત્યભામા છે. સત્રાજીત પાસે એક મણી હતો, જેને રોજ 8,400 તોલા સોનું આપતો. રોજ. સ્યમંતક મણી, એ મણીનું નામ છે સ્યમંતક. સૂર્ય કૃપાથી મળ્યો હતો. 8,400 તોલા રોજનું. એની દીકરી સત્યભામા. ભગવાને એની સાથે લગ્ન કર્યા છે. આ બધાની નાની નાની કથાઓ પણ છે. ચોથી કાલિંદી છે. આ કાલિંદીનો પરિચય આપવાની જરૂર નથી. કાલિંદી એ યમુનાજીનું સ્વરૂપ છે. સ્વયં યમુનાજી કાલિંદી સ્વરૂપે પધાર્યા છે અને દ્વારિકાનાથ સાથે એના લગ્ન થયા છે. પાંચમા પટરાણી છે મિત્રવિંદા. છઠ્ઠા છે સત્યા, સાતમા છે ભદ્રા અને આઠમા છે લક્ષ્મણા. આ 8 ભગવાનના પટરાણી છે અને 8 ના લગ્નની પણ નાની નાની કથાઓ છે. આપણે એમાં અંદર ઊંડા નહીં ઉતરીએ. ઘણી કથાઓ છે, ઊંડા ઉતરવા જેવી ઘણી કથા. હજી સુદામા ચરિત્ર આવશે તો કથામાં એવું છે, તમે ઊંડા ઉતરો એટલે તમે એમાં ખોવાઈ જાઓ, અને ખોવાઈ જાઓ તો જ આપણી કથા સફળ થાય. કથા જગત ભૂલાવા માટે છે. કથાની અંદર જો તમે બધું ભૂલી જાઓ, કથામય બની જાઓ, તો જ કથા સફળ. એનો જ આનંદ છે. આ વાણીનું સરોવર છે. આમાં તરીને નીકળી નથી જવાનું, આમાં ડૂબીને પામી જવાનું છે. જેટલા ડૂબ્યા અને એના મય થયા એ ભગવાનને પામ્યા છે. આગળ 16,100 ની કથા આવે છે. ધ્યાન દેજો. 16,100 ભગવાનને રાણીઓ હતા. હવે એની કથા શું છે? એની કથા એ છે, એ સમયે નરકાસુર નામનો એક દૈત્ય હતો, જેનું નામ જ નરકાસુર. એટલો ભયંકર દુષ્ટ દુરાચારી હતો, અને જ્યાં જ્યાં રાજાઓની કન્યાઓ હોય એનું હરણ કરીને લઈ જાય. રાજા કે એનો પરિવાર લડવા જાય તો એને મારી નાખે. પછી તો એવું થયું કે કોઈ લડવા જ ન જાય, કારણ કે જે લડવા જાય એને આ મારી નાખે. આમ એટલી એની બીક બેસી ગઈ, એટલો ભય બેસી ગયો કે નાના નાના રજવાડાઓની કન્યા એકત્ર કરીને 16,100 કન્યાઓ એક કિલ્લામાં કેદ કરી છે. મોટા કિલ્લાની અંદર જેલમાં પૂરી છે.
યોજના એવી હતી કે આ બધી ભેગી થઈ જાય એટલે એની સાથે હું લગ્ન કરું. 16,100. ₹16,100 કન્યાઓના માતા પિતા દ્વારિકાનાથ પાસે આવ્યા અને કૃષ્ણ પાસે આવી વિનંતી કરી છે કે પ્રભુ અમારી દીકરીઓને આ રાક્ષસના પંજામાંથી છોડાવો. બહુ વિનંતી કરી, ભગવાનને દયા આવી. 56 કરોડ યાદવોનું સૈન્ય લઈ કૃષ્ણ ગયા. નરકાસુરને કેવડાયું કે તારી કેદમાં પૂરેલી દીકરીઓને કન્યાઓને છોડી દે અને પ્રેમથી ન સમજે તો લડવા આવ. અમે લડવા આવ્યા છે. પ્રેમથી માને તો અમારો આ પ્રેમનો સંદેશો છે, તો અમે દીકરીઓને લઈને વયા જાશું. પણ પ્રેમથી માને એને રાક્ષસ ન કહેવાય. એ પ્રેમની ભાષા સમજે જ નહીં. લડવા આવ્યો છે. મહાયુદ્ધ થયું. યુદ્ધની અંદર ભગવાને નરકાસુર સહિત એના તમામ રાક્ષસોનો વિનાશ કર્યો છે. તમામને માર્યા. એની કેદમાં પૂરેલી 16,100 કન્યાઓને મુક્ત કરી દ્વારિકાનાથે કહ્યું કે જાઓ, હવે તમે મુક્ત છો. કોઈના બંધનમાં હવે તમે નથી. તમને જે પરેશાન કરતો હતો એનો વિનાશ કર્યો. હવે તમે સૌ તમારા ઘરે જાઓ. અમારા દ્વારિકાના રથ તમને તમારા ઘરે મૂકી જશે. કન્યાઓએ કહ્યું કે મહારાજ, અમારા માટે હવે જગતમાં કોઈ રસ્તો નથી. એક રાક્ષસ અમને લઈ ગયો હતો. સમાજ અમારી તરફ એ દ્રષ્ટિથી જોવે છે કે અમે કોઈ પાપ કર્યું હોય, અમે અભડાયા. હકીકત તો એ છે કે અમે બધા પવિત્ર છીએ. અમારું શરીર પવિત્ર છે, મન પવિત્ર છે. એની ઈચ્છા હતી 16,100 ભેગી થાય પછી લગ્ન કરું. એ પેલા ભગવાન આવી ગયા. અમે પવિત્ર છીએ, પણ સંસારમાં માનશે કોણ? કદાચ માનશે તો અમારી સાથે લગ્ન કરશે કોણ? કોઈ નહીં કરે. અને સમાજની અંદર કલંક વાળું જીવન જીવવું એના કરતા તો મરી જવું સારું. કન્યાઓએ કહ્યું, મહારાજ, અમારે સમુદ્રમાં પડીને પ્રાણ ત્યજવા છે. ભગવાને કહ્યું, આત્મહત્યા કરવી એ મહાપાપ છે. આત્મહત્યા શું કામ કરવી જોઈએ? એવું કોણે કહ્યું કલંક તમને જીવવા ન દે? કન્યાઓએ કહ્યું કે નહીં મહારાજ, અમારે જીવવું નથી. ભગવાને કહ્યું એવી રીતે આત્મહત્યા ન કરાય, બીજો કોઈ રસ્તો વિચારો. કન્યાઓએ કહ્યું, મહારાજ, બીજો રસ્તો અમે વિચાર્યો છે પણ એ શક્ય નથી. બીજો રસ્તો અમારા મનમાં છે પણ એ શક્ય નથી. ભગવાને કહ્યું, કયો રસ્તો? કન્યાઓએ કહ્યું, મહારાજ માફ કરજો, કેતા જીભ તો નથી ઉપડતી, પણ આપને જ્યારથી જોયા મહારાજ, જ્યારથી આપને જોયા ત્યારથી અમારું મન, અમારું ચિત્ત, અમારું હૃદય આપના ચરણમાં લાગ્યું છે. જ્યારથી આપને જોયા મારું ચિતડું ચોરાયેલ રે, ઓડીલા રે કુંવર મનડું હરાયેલ રે, ચિત્ત હમારો ગયો ચુરા કે, मोहन मीठी वेन बजा के, पहले हमसे प्रीत लगा के,
पहले हमसे प्रीत लगा के तर छोड़ी में ल्यामा बेरे श्याम बिना जग सुनू लागे श्याम बिना रे जग सुनू ભગવાન વિચારે છે શું કરું સાથે રહેલા બધા મંત્રીઓ કહે છે તમે ના પાડશો તો આ બધી સમુદ્રમાં પડશે ભગવાને વિચાર કર્યો કે આ બધી મૃત્યુ પામે મારી નજર સામે આ મારાથી ન જોવાય એક કામ કરો કહી દો બધાને કે હાલો થઈ રહેશે પ્રધાનોએ કહ્યું મહારાજ કેમ થઈ રહેશે ભગવાન કે મને ખબર નથી પણ મારી ઈચ્છા છે કે મારે કોઈને મરવા નથી દેવા એ આત્મહત્યા ન કરે એટલા માટે કૃષ્ણ દ્વારિકા લઈ આવ્યા એટલું જ નહીં જેટલી કન્યાઓ હતી એ તમામના સાથે ભગવાને લગ્ન કર્યા જેટલી કન્યાઓ હતી એટલા રૂપ ધારણ કર્યા અને સાગર કિનારે દ્વારિકાની અંદર 16,108 મહેલો બનાવ્યા દરેક મહેલની અંદર સોના રૂપા હીરા માણેક દાસ દાસી નોકર ચાકર તમામ સમૃદ્ધિ તમામ ઐશ્વર્ય આપ્યા સમય જતા દરેક રાણીને ત્યાં 10-10 દીકરા થયા છે હવે જરા ગણીને કયો ભગવાનના કુલ દીકરા કેટલા ગણાઈ જાય એટલે કહેજો હા હજી થોડુંક ઘટે છે આમ તો નજીક છો તમે ઘણા નજીક છો 1,61,080 8 પટરાણીઓના આવે ને 10-10 1,61,080 દીકરાઓ ભગવાનને થયા તો પણ ભગવાન કેવાય કેવા નૈષ્ઠિક બ્રહ્મચારી એવો માનો છો નો માનો તો કાઈ નહીં ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી છે નો માનો તો એનો જવાબ સાંભળો કોઈને આટલા દીકરા હોય કોઈને આટલી રાણી હોય પહેલા તો એ વિચારો કોઈને આટલી રાણી હોય હવે રાણી હોય તો આટલી રાણી વાળે લગ્ન કઈ કરી લઈએ એક રાણી યારે એક દિવસમાં એક લગ્ન કરે તો 16,108 દિવસ થાય મહિના કેટલા વર્ષ કેટલા એક રાણી યારે રેવા જાય અને આ 10-10 દીકરા આ કેવી રીતે મેળ પડે આ લૌકિક કથા નથી આ અલૌકિક કથા છે ભગવાન કૃષ્ણની આ લીલા છે મનમાં કોઈ સંશય ન રાખશો ભગવાન શ્રી કૃષ્ણ તો નિષ્કામ છે નિર્મોહી છે ભગવાન કૃષ્ણની તમામ લીલાઓ માત્ર ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે છે તમામ લીલાઓ તમામ એનું આવવું એની તમામ લીલાઓ એના તમામ ચરિત્રો માત્ર જગતનું કલ્યાણ કરવા માત્ર બીજાની ઈચ્છા પૂર્ણ કરવા તમને એક દાખલો આપું આપણું બાળક હોય 3-4 વર્ષનું કે 2 વર્ષનું કે જે નાનકડું બાળક હોય ઈ આપને એમ કે તમે ઘોડો થાવ હું તમારી ઉપર બેસું તો આપણે ઘોડો થાય છે કે નથી થતા હા કે ના કયો પછી એને ઉપર બેહાડીએ એક હાથે એને પકડવું હોય ઈ પડી ન જાય અને 3 પગે પછી ઘોડો હાલે ને
ત્રણ પગે ઘોડો હાલે ને ઓલું પાછું ઉપર બેઠું બેઠું વાળ ખેંચે, કાન ખેંચે, મૂછું ખેંચે, દુઃખ થાય છે? જરાય નહીં, ખુશી થાય છે. એ બાળકને રાજી કરવા માટે, રાજી રાખવા માટે એ બાળક નાક ખેંચે તોય ભલે, કાન ખેંચે તોય ભલે, વાળ ખેંચે તોય ભલે, ખોડામાં ગંદકી કરે તોય ભલે, એની કોઈ ફરિયાદ નથી. શું કામ? એ ભાવ છે, એને રાજી રાખવા માટેના પ્રયાસ છે. જેમ મા બાપ એના સંતાનોને રાજી રાખવા માટે જે કાર્ય કરે છે, એમ ભગવાન આ સંસારની અંદર એના ભક્તોને, બધાને નહીં હો, આમ લાગઠ નહીં, લાગઠ તો મળતાય નથી, સપનામાંય ના આવે, એમ કઈ રેઢા નથી પડ્યા, પણ જે એના ભક્તો છે, ઉપાસક છે, જેની ભક્તિ છે, એ ભક્તિને પૂર્ણ કરવા માટે ભગવાને આ બધી લીલાઓ કરી. પછી નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને આવે તો નરસિંહ મહેતા જેવી લાયકાત જોઈએ, નરસિંહ મહેતા જેવી કક્ષાએ. નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા ભગવાન ખુદ નરસિંહ મહેતા બનીને આવ્યા અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્યું. નરસિંહ મહેતા આ ભજન કરે છે, આ ભજનનો પ્રતાપ છે. ભગવાનને કોઈના બાપનું શ્રાદ્ધ કરવાની શું જરૂર છે? આનું નામ કહેવાય ભક્તવત્સલ, આનું નામ કહેવાય ભગવાનનું માતા પિતા પણ. આપણે કહીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ઘણીવાર છોકરું ચોકલેટ ખાતું હોય ને આપણે એમ કે તમે ખાઓ, આપણે કંઈક ના ના મારે નથી, ના ના એક તો તમને રોવા માંડે તો આપણે એમ કંઈક લાવો. તે ઘણીવાર ફાયદો થઈ જાય. એક દાદા છોકરાને લઈને બાજુમાં જમણવાર હતો ને ત્યાં જોવા આવ્યા. મૂળ તો જમણવાર ઓલો હતો, ગુજરી ગયા પછી. શેઠ કે અમે તો વૈષ્ણવ, અમારે તો પાણી ન પીવાય, પણ આ છોકરો રહેતો નથી એટલે રમાડવા આવ્યો. તે બાજુવાળા કે પણ વાંધો નહીં શેઠ, પધારો પધારો, બેસો બેસો. અરે તમે એને એમ થાય કે આ શેઠિયા આપણા ઘરે, એને બેસાડ્યા. ઓલો છોકરો 2 વર્ષ 2.5 વર્ષનો તેડો છે, છોકરાને પાછો મૂળ તો શેઠ આમ ગોઠવણ કરીને જ આવ્યા હતા. ગરમા ગરમ ભજીયા ઉતરતા હતા અને શેઠ ક્યારના જોતા હતા.